આપણે બધા પીડા મુજબ આવેલી છે ને, પીડા બેને ઉપાડી દીધી છે. મને તો કલ્પના જ નથી હું કેવી રીતે આવું છું. કોઈ તો હોય કે આપણો હાર ઉપાડી શકે. આજે બધા ત્યારે એક એક માળા બધા વધારે કરવો જોઈએ. આપણી પીડા એમણે માથે લીધી છે અને ભગવાન એમને એટલી શક્તિ આપે કે એ પીડાની સહન કરીને પણ દ્વારકાધીશના ચરણ સુધી પહોંચવાના છે. પણ આ આપણું આદાન પ્રદાન છે. બીજી વાત કરું, આ 21મી સદી કેમ શું કહેવાય કે 25મી 21મી સદી 21મી સદીમાં અકલ્પનીય છે. પૂજ્ય અસવ બહુજી મહારાજશ્રી જે રીતે પદયાત્રામાં ચાલે છે, મારે કોઈ કમ્પેર નથી કરવી. આ સમય વયો ગયો મેં મોઢું ઢાંકીને રાખું, પણ આજે પણ ભગવાન સ્વામિનારાયણની સ્થાપિત દિવ્ય પરંપરામાં ધર્મકુળ પરિવારના હવા અને પ્રકાશ કાંઈ અંદર ન જાય. એમાં ચાલવું નાનું તપ નથી, સમજી લો. હું તો એમ જ માનું છું કે બચુભાઈ એન્જિન બે લાલી રાજાશ્રી પણ બધાયા છે. હવે સ્કૂલના બારમાં આપણું તો કઈ હાલે નહીં. જ્યાં સુધી ન પહોંચો ત્યાં સુધી યાત્રામાં રહેશે. આજે તો 7 છે, 7-8 છે. એટલે આ બધી અલૌકિક બાબતો છે, કલ્પનાતીત બાબતો છે. બેન માથે નાખી દો, જેમ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણએ પોતાની કચરી આંગળીએ ગોવર્ધન તોડી દીધો હતો. આપણું કેવું છે, પ્રજાપતિના હાથી જેવું છે. ડગલું મારે એટલે એક ડગલું હરખું હાલે, પાછો ટાઢો પડી જાય. ડગલું મારે 2 ડગલા સુધી લો. તમને નથી કહેતો, તમે સમજી જાઓ તો મને વાંધો નથી. વ્યવસ્થિત ચાલવાનો તે નથી કે આપણે જગતમાં મોટા ડંકા દેખાડી, પણ આપણે હાઈવે ઉપર આવીએ. ભગવાન દ્વારકાધીશ, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધારામ દેવ, ધર્મકુળ છત્ર આપણી ઉપર છે. કાંઈ ન થાય, પણ છતાંય સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે કૂવો હામો હાલે તૈર નહીં, હેઠો પડ. પછી એમ કે ભગવાને મને બચાવ્યો નહીં, તો એવું હાલે. કૂવો નો હટે, આપણે બચી જવું પડે ને. કૂવો રસ્તામાંથી જાય, એટલે આપણી જે જવાબદારી છે આપણે નિભાવવી પડે. અને આજ તો ક્યાં હાલ્યા છો, વાતો કરતા કરતા અહીંયા બી આવ્યા. આપણે વાતો જ કરીને એ બીજું કઈ કર્યું. એ ભજન કરજો, વાતો તો આખી જિંદગી કરવાની છે, જિંદગી આખી. અને રાતે તમતાર આખી રાત રોડે બેહીને કરજો. એકાબીજાને હોવા નથી દેતા. ચાર્જથી ભાઈ, જો હવે મને મોબાઈલની ફરિયાદ આવીને ચાર્જરના કોર્ડ લગાડતો નહીં ભાઈ, કેમ કે લાઈટ વિક્રમ